Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અમદાવાદથી મતદાન કરશે, જ્યાં 7 તારીખે સવારે 7:30 કલાકે પીએમ મોદી મતદાન કરશે. રાણીપની નિશાન વિદ્યાલયમાં પીએમ મોદી મતદાન કરવાના છે. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, પીએમ મોદી અમદાવાદથી મતદાન કરવાના છે, સમય અને સુરક્ષા. हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. લઈને શું તૈયારીઓ? સ્વાભાવિક છે, વડાપ્રધાન દ્વારા તમામ ચૂંટણીની અંદર એક આહવાન કરવામાં આવતું હોય છે કે પહેલે મતદાન બાદ મેં જલપાન, એટલે એ જ તરજ પર હંમેશા વડાપ્રધાન પોતે પણ સૌથી પહેલા મતદાન હોય છે તે કરતા હોય છે. વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રાણીપ વિસ્તારના મતદાન છે, નિશાન સ્કૂલ છે ત્યાં મતદાન છે તે કરવાના છે. લગભગ 9 વાગ્યાની આસપાસ તે મતદાન કરવા આવતા હોય છે. સુરક્ષા બંદોબસ્ત હંમેશા એક દિવસ પહેલા ગોઠવાતો હોય છે. રાણીપ કે જે બલોલનગરની આસપાસનો વિસ્તાર છે ત્યાં ખાસ એક મતદાન નિશાન સ્કૂલ છે ત્યાં સૌથી વધારે સુરક્ષા વ્યવસ્થા એટલે રાખવામાં આવતી હોય છે, કેમ કે ત્યાં વડાપ્રધાન છે તે મતદાન કરતા હોય છે. તેમની સાથે જ તેમના પરિવારના પણ કેટલાક સભ્યોનું મતદાન, તેમના ભાઈ છે તેમના ભાઈના પરિવારના સભ્યોનું પણ મતદાન ત્યાં જ છે. અને આ જે રાણીપનો આખો વિસ્તાર છે, બલોલનગરથી લઈને નિશાન સ્કૂલ સુધી, જે ત્યાંના જે સ્થાનિક લોકો હોય છે તેમાં ઉત્સાહ હોય છે, કેમ કે સરઘસ દ્વારા ચાલતા લગભગ બલોલનગર 4 રસ્તાથી નિશાન સ્કૂલ સુધીનું 1 કિલોમીટરનું અંતર છે. ત્યાં વડાપ્રધાન ચાલતા જતા હોય છે, લોકોનું અભિવાદન ઝીલતા જતા હોય છે અને મતદાનની અપીલ કરતા જતા હોય છે. એ રીતે સમગ્ર તૈયારીઓ છે તે થતી હોય છે. બિલકુલ, આભાર કિંજલ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો 7 તારીખે સવારે 7:30 કલાકે પીએમ મોદી અમદાવાદથી મતદાન કરશે. જોકે પહેલેથી તેઓ કહેતા આવ્યા છે કે જેમ બને એમ વહેલી સવારે જ આ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને તડકો વધે પહેલાં મતદાન થઈ જાય તે રાહે તેઓ પણ 7:30 કલાકે મતદાન કરવા પહોંચશે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.